જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં દેશો. આજે જવાનું છે શિહોર નવનાથ, બરોબર? મહાદેવ જવાનું છે. લોકમાં તમે બન્યા રહેજો, આગળ તમને શિહોરનો નજારો બતાવો, બરોબર? ઠેલા માંડેલો છે નાખ્યો. રાજીભાઈ જતા હતા માર્કેટમાં એની વસ્તુ લેવાના. પછી અમે ધીમે ધીમે નદી જોતા જોતા નીકળી ગયા શિહોર બાજુ. અને વચમાં અમારે એક વર્તેજ રોડ ઉપર એક મહાદેવનો મસ્ત એક મજાનો ઓટલો છે. મહાદેવના દર્શન કરી દીધા ચાલુ ગાડી, અને પછી આગળ જતા રહ્યા. અને રોડ ઉપર તો જો ગાયમ ઘા 4 વ્હીલો 2 વ્હીલો પણ. અને પછી અમે તો વિડીયો બનાવતા રુદ્ર કે ટાટા અમે બનાવતા નીકળી ગયા શિહોર બાજુ. ને તમે નજારો જોઈ શકો છો, મસ્ત મજાનો જોરદાર નજારો છે રોડ ઉપર. આપણે એના ખોડિયાર મંદિરથી થોડોક દૂર હતા. પછી આગળ ધીમે ધીમે જતા રહ્યા. ત્યાં શિહોરની એક મસ્ત મજાની બિલ્ડિંગ, ઓહો કેટલા માળની બિલ્ડિંગ હોય યાર! 1 2 3 4 5 6 7 8 થી 9 માળની બિલ્ડિંગ હતી. અને પછી નીકળી ગયા આગળ. હવે શિહોર પહોંચી ગયા છે. દોસ્તાર આવે છે, ભાઈબંધ છે એને જોડે હતા, એ લેવા ગયા છે એમને, બરોબર? તો આપણે જોઈ શકો છો, આ છે શિહોરની બજાર, આ છે શિહોરી માતાના મંદિર તરફ જવાનો રસ્તો. લોકમાં તમે આગળ બન્યા રહેજો, આગળ તમને દર્શન કરાવે. જે ભાઈબંધ લેવા ગયા હતા એમના ભાઈબંધ આવી ગયા છે હવે. ફાઇનલી પહોંચી ગયા છીએ રાજનાથ મહાદેવ. તો હાલો તમને મહાદેવના દર્શન કરાવો. આ છે મિત્રો રાજનાથ મહાદેવનું મંદિર. શિહોર તમે જાઓ તો એક વાર જરૂર દર્શન કરજો. બહુ મસ્ત મજાના નવનાથ મહાદેવના મંદિર છે, અને દર્શન કરવા જેવા સ્થળો છે ઘણા બધા. મેં તો જોયું નહોતું, હું તો પહેલી વાર ગયો હતો. અને આ મહાદેવના આપણે દર્શન કરી લઈએ. અંદર બધા ફોટા પાડતા હતા, પૂજારી બાબુ બેઠા હતા. આપણે નંદી મહારાજનો પણ ફોટો પાડી લીધો અને વિડીયો પણ બનાવી લીધા છે એમના. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ભાવનાથ મહાદેવ. હાલો તમને ભાવનાથ મહાદેવના દર્શન કરો. મિત્રો પહોંચી ગયા છીએ સુખનાથ મહાદેવ. તમે જોઈ શકો છો, આ છે સુખનાથ મહાદેવનો ગેટ, અને અહીંથી આપણે અંદર ચડવાનું છે, બરોબર? તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરમાંથી ચડી ગયા છીએ, અને મહાદેવનો જે મેન ગેટ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો સુખનાથ મહાદેવ. હાલો તમને આગળ મહાદેવના દર્શન કરાવું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રામનાથ મહાદેવના મંદિરે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને રામનાથ મહાદેવના દર્શન કરાવું. વ્લોગમાં તમે બન્યા રહેજો. આ છે રામનાથ મહાદેવનો ગેટ, અને આગળ તમને મંદિરના દર્શન કરાવું. આ છે રામનાથ મહાદેવનું મંદિર. ઘણા બધા ભાઈ ભક્તો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે. તમે પણ એકવાર જરૂર જાજો દર્શન કરવા. અને જોરદાર નજારો તમે જુઓ, એ પણ વરસાદનો મોસમ, એમાં કાંઈ ઘટે જ નહીં. હવે મિત્રો આપણે આવી ગયા છીએ કામનાથ મહાદેવ બ્રહ્મકુંડા. શિહોરમાં જ આવેલું છે. બધું 9 જે મહાદેવના મંદિર છે, નવનાથ મહાદેવ કહેવાય, એ મંદિર આપણે અહીંયા શિહોરમાં છે. તો હવે આપણે કામનાથ મહાદેવ આવી ગયા છે. તો હાલો તમને કામનાથ મહાદેવના દર્શન કરાવું.
આપણે આવી ગયા છીએ જોરનાથ મહાદેવના મંદિરે. બ્લોગમાં તમે બને રહેજો, લાઈક સબસ્ક્રાઈબર કરતા જજો. આ છે જોરનાથ મહાદેવ મંદિરનો ગેટ અને હાલો તમે આગળ તમને મહાદેવના દર્શન કરાવું. બધી બાજુ ઝાડવા છે આસોપાલવના અને આમ કહેવાય ને કે આમ કેવો નજારો, કુદરતી નજારો છે જોરદાર. હવે ફાઇનલી મિત્રો આપણે ધારનાથ મહાદેવે પહોંચી ગયા છીએ. તો હાલો તમને આગળ મહાદેવના દર્શન કરાવું. બહુ જોરદાર લોકેશન છે શિવહરમાં. આ નવનાથ જે મહાદેવ કહેવાય છે, તમે મિત્રો એકવાર દર્શન કરવા આવજો નવનાથ મહાદેવના. ને તમે જોઈ શકો છો આ બંને બાજુ પાણી છે, નદી છે અને અહીંયા મહાદેવ બેઠેલા છે. આપણે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે, બરોબર? તો હાલો તમને મહાદેવના દર્શન કરાવો. જોઈ શકો છો મિત્ર, આ છે ધારનાથ મહાદેવ મંદિરનું ગેટ. તો હવે આપણે ભૂતનાથ મહાદેવ પહોંચી ગયા છીએ. હાલો તમને ભૂતનાથ મહાદેવના દર્શન કરાવું. તો હવે મિત્રો આપણે છેલ્લા મહાદેવના દર્શન છે, ભીમનાથ મહાદેવ. તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને ભીમનાથ મહાદેવના દર્શન કરાવો. આ તમે જોઈ શકો છો ભીમનાથ મહાદેવનું બોર્ડ છે અને આગળ તમને મહાદેવનું મંદિર પણ બતાવ્યું. આ છે ભીમનાથ મહાદેવ. આ 9 મહાદેવ છે ને આપણે શિહોરમાં જ આવેલા છે બધા. આપણા ફોટા વિડીયો બનાવવાનો તો આવ્યા છે યાર. ફાઇનલી મિત્રો આપણે નવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને નવનાથ મહાદેવ છે ને શિવહર ગામમાં આવેલા છે. અને આપણે આ છેલ્લા દર્શન છે ભીમનાથ મહાદેવના, તમે જોઈ શકો છો. આ ભીમનાથ મહાદેવ છેલ્લા છે, આપણે એના દર્શન કરીએ. હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ. તો મારી ચેનલમાં તમે નવા હોવ તો લાઈક છે, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને આગળ મોકલજો. બાય બાય.